બોલાવે. આપણે અહીંયા કથા તરફ આગળ વધીએ છીએ. કાલે આનંદ આવ્યો તો લાલાના જન્મનો આનંદ લીધો છે ને. અને આજે જો મારો લાલો એટલો ઉતાવળો છે બાલ ગોપાલ સાથે રમવા કે હાથમાંથી નીચે કૂદી જાય છે. 2 વાર કૂદી ગયો છે. હા, એમાં અંજુબેનને એમ થયું કે મારાથી આમ થયું એટલે રડવા લાગ્યા. પણ હું એમને કહું છું કે તમારો વાંક નથી, આ તો નટખટ છે. અને આજે એને મોકો મળી રહ્યો છે. આવી ભાગવત થતી હોય ને ત્યારે 5મા દિવસે એને મોકો મળે. આમ તો ભક્તોને આશીર્વાદ આપવા માટે વાંસળી લઈને ખડા પગે ઊભો રહે 24 કલાક. પણ આ 5મો દિવસ આવે ને ભાગવતજીમાં, ત્યાં એને આનંદ કરવાનો સમય હોય. એના બાલ ગોપાલ સાથે, વ્રજના બાળગોપાળો સાથે, ગોપીઓ સાથે આનંદ કરવાનો સમય ને એ ભગવાન પોતાના હૃદયમાં એ આનંદને સમાવી નથી શકતા. અને એટલે આ બાલગોપાલ આજે છે ને કૂદી કૂદીને નીચે ઉતરી જાય છે. એવા મારા દ્વારિકાધીશના ચરણોમાં, મારા બાકે બિહારી લાલના, વ્રજનંદનના, જશોદા મૈયાના લાલાના, નંદલાલાના ચરણોમાં વંદન કરીને આપ સર્વે ભક્તજનોના, વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીને, જગન્નાથની આ ધરતીને નમસ્કાર કરીને, જગન્નાથજીના ચરણોમાં પ્રણામ કરીને, અને અકારણ જે કૃપા કરે જ છે, એને કારણની જરૂર નથી કૃપા કરવા માટે. એવા અકારણ કૃપા કરનાર, અહેતુક કૃપા કરનાર એવા મારા ગોવિંદના ચરણોમાં, મુરલીવાળાના ચરણોમાં પોતાની જાતને અર્પણ કરીને કે પ્રભુ, મારી પાસે કશું નથી, મારા હૈયામાં તારા માટે અખૂટ પ્રેમ લઈને આવી છું. ભાગવતજી કરવીને એ મારી હેસિયત નથી, પણ આ બહેનો મને ભોળી ભાળી લઈ આવી છે ને અહીંયા બેસાડી છે ને, તો બાકીનું તું સંભાળી લેજે મારા ભાલા. આવી રીતે ફરીથી એકવાર જણાવી દઉં, જેણે પણ ગોવર્ધન પૂજાનો લાવો લેવો હોય એ શાંતિથી નામ લખાવી દે, અવાજ ના કરે. ચાલુ કથામાં લખાવો પણ લખાવજો, આ લાવો બહુ મોટો છે. તમને જે વારંવાર અહીંયા સૂચના કાલે પણ આપી હતી આપણે, કે તમે નામ લખાવી શકો છો અહીંયા ભગવાનના પાત્રો માટે. આ એટલા માટે ટકોર છે કે જ્યાં જ્યાં ભજન થતા હોય ને, જ્યાં જ્યાં આ ભાગવતજી થતી હોય ને, ત્યાં લગભગ સંતો, મહંતો કે ભાગવત વક્તા કે એમની સાથે આવેલા ભાઈઓ બહેનો તમને ટકોર કરે. શા માટે? કે આ મોકો છે ને, કદાચ આપણે નિંદ્રામાં તંદ્રામાં રહી જઈએ અને આ મોકો છૂટી જાય. આમાં ક્યાંય પૈસા કમાઈ જવાની વાત નથી. એટલે તમને વારે વારે આ મોકો મેળવી લેવા માટે, તમને જાગૃત કરવા માટે આ ટકોર કરવામાં આવે છે કે તમારી જો ઈચ્છા હોય ને તો ભાગવતજીમાં આવતા આ બધા ઉત્સવોમાં તમે તમારું નામ સૂચિમાં મૂકજો. કારણ કે મારો વાલો છે ને એ બધી સૂચિ વાંચશે અને એમાં જોશે, ઓહો મધુબેન પહેલા છે. આશીર્વાદ. આમ જ હસતી રહેજે, આમ જ સ્વાસ્થ્ય સારું રહે અને તું ભાગવત કરાવતી રહે મારી બેન, આમ આશીર્વાદ દેશે મારો વાલો. હા, પછી આવશે રમીલાબેન, અંજુબેન, મારા જીજ્ઞાબેન. જીજ્ઞાબેનની હાલત જોઈ હતી ને કાલે, ત્યારે મને એમ થઈ ગયું હતું કે શું મારી તો કોઈ તકલીફ જ નથી જીવનમાં, એ તકલીફમાં બહેનો ચાલી રહી છે. આવો ફરી એકવાર હું તમને વારંવાર આ બધી વાતો કરતી રહીશ. તમને ગમે તો સ્વીકાર કરજો અને ના ગમે ને તો મને પાછી આપજો. હું પ્રેમથી બધું લઈને જઈશ. હા, આવો કથામાં પ્રવેશ કરીએ છીએ. એકવાર જોરદાર જયકાર આપણે દીદી કરાવશે અને પછી કથામાં પ્રવેશ કરીશું. તમે જેટલા છો ને એટલા પ્રભુને વાલા છો એટલે તમે દોડીને આવી રહ્યા છો. હા, નહીતર શું થાય? ચા પીવાની બાકી રહી જાય, પગમાં સોજા આવી ગયા છે, દુખાવો થયો છે, આમ કરીને થોડી વાર આરામ કરવાનો મન થાય. પણ આ સવાર પડતા જે ટાઈમસર આંખો ખુલાવી દે છે ને, એ મારો વાલો આવે છે તમને આંખ ખોલવા માટે. હા, નહીતર વિચાર કરો કે જગતમાં, આ સૃષ્ટિમાં કેટલા એવા વ્યક્તિ હશે જેની આજે આંખ નહીં ખુલી હોય, આજે એની આંખ નહીં ખુલી હોય, કાયમ માટે બંધ થઈ હશે. આજે આપણે આભાર માનીએ જગન્નાથનો કે પ્રભુ તમે મને આજે જગન્નાથમાં આંખમાં નિંદ્રાને દૂર કરીને ઉઠાડી દીધી. પ્રભુ આજે એક નવો દિવસ તમે મને આપ્યો છે સૃષ્ટિ ઉપર, અને આટલો પ્રેમથી ભરેલો દિવસ છે કે જેમાં ભાગવતજીમાં 5મા દિવસમાં ભગવાનની બાળ લીલાઓનું અમે શ્રવણ ને ગાન કરવા જઈ રહ્યા છે. તારો ખૂબ ખૂબ આભાર મારા વાલા. હા, આવી રીતે આભાર માનીએ. એકવાર જોરદાર જયકાર દીદી કરાવશે અને પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, જગન્નાથપુરી ધામ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય,
सनातन धर्म की जय, अपने अपने मात पिता की जय। આવો દર્શન કરજો. જયપુરના રાજાની એક પુત્રી હતી. રાજાને એક પુત્રી હતી ને એનો લગ્ન કરોલી રાજસ્થાનમાં થયું હતું. આ વાત છે મદન મોહનજીની કે વિધર્મીઓએ આપણા મંદિરો તોડ્યા ને ત્યારે આપણા સનાતન ધર્મના અમુક સંતોએ એવું વિચાર્યું કે આપણા મથુરામાં, ગોકુળમાં, વૃંદાવનમાં જે ભગવાનના વિગ્રહ છે ને, મૂર્તિઓ છે ને, એ બધી આપણે ક્યાંક સંતાડી દઈએ તો આ વિગ્રહ બચી જાય અને આપણા સનાતન ધર્મમાં ફરીથી એના દર્શન ભક્તોને થાય, એમના આશીર્વાદ મળે ભક્તોને. અને એ વિચારથી પ્રેરાઈને આ વિગ્રહને રાજસ્થાનમાં મોકલવામાં આવ્યો. એટલે વૃંદાવનમાંથી જ એક ભગવાન રાજસ્થાનમાં બિરાજમાન થયા અને આ જયપુરના રાજાને ત્યાં મદન મોહનજી બિરાજમાન થયા છે. બોલી મદન મોહન ભગવાન કી, અપની અપની માત પિતા કી. હું વારે વારે માતા પિતાની જય બોલાવીશ. કેમ કે એમણે સંસ્કાર નહીં આપ્યા હોતે ને આપણે દૂધમાં, ગળથુથીમાં, તો આપણે અહીંયા અત્યારે બેઠા ના હોતે. હા, આપણે કંઈક બીજું જ વિચાર્યા હોતે કે ચાલો બહાર જઈને થોડોક નાસ્તો કરી આવીએ, સવારમાં ભૂખ લાગી છે. હા, આપણા મા બાપની જયકાર છે, એમના પુણ્ય પ્રતાપે આપણે અહીંયા બેઠા છીએ. હા, અને એટલે વારે વારે મારા મુખેથી જ્યારે હું બોલું ને કે મા બાપની જય, માતારામની, પિતારામની જય, ત્યારે બરાબર મોટા અવાજે બોલવાનું, જય જય. બોલી અપની અપની માત પિતા કી જય. જય હો, જય હો, તમારી જય હો. અહીંયા જયપુરના રાજાની પુત્રી છે, કરોલીમાં રાજસ્થાનમાં વિવાહ થવા જઈ રહ્યા છે. રાજાએ વિચાર્યું કે દીકરીને પૂછ્યું, રાજાજી છે, સામાન્ય માણસ પણ પોતાની પુત્રીને પૂછે છે કે બેટા તારા લગ્નમાં શું શું તારે જોઈએ છે, તું મને કહે, હું તારી વ્યવસ્થા કરીશ. માતારામ ને પિતારામ આવી રીતે પૂછે છે દીકરીઓને. અને ઘણી એવી ડાહી દીકરીઓ હોય, મારી માનસીબેન જેવી, કે જે એમ કે મમ્મી મારે કશું નથી જોઈતું, તારા આશીર્વાદ બહુ છે. હા, એટલે આવી દીકરીઓ બહુ ઓછી હોય છે. નહીતર મેં એવી કરિયાવરમાં દીકરીઓ જોઈ છે કે જે બે બે પટ્ટીના હાર ને સોનાની લગડીઓ લઈ લઈને માતા પિતા પાસેથી માંગણી કરી કરીને પરાણે પોતાના દાયજા લઈ જાય છે અને પછી 6 મહિનામાં